સાંતલપુર તાલુકાના સીધાડા પાણી પુરવઠા લાઇનમાં ભંગાર. બાવળા કેનાલ પાસે છેલ્લા 15 દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સાંતલપુર તાલુકાના સીધાડા પાણી પુરવઠા યોજના હેઠળ બાવળા કેનાલ નજીક પાઇપલાઇનમાં તૂટફૂટ થતાં છેલ્લા 15 દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે. હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેમ કે સ્થાનિકો ઊંડો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લાઇનના લીકેજના કારણે હજારોથી વધુ લીટર પાણી દરરોજનું બગડી રહ્યું છે, જે કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ રહી છે. આ બાબતે ગ્રામજનોએ અનેકો વખત પાણી વિભાગના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે પાણી વેડફાઈ રહ્યું છે અને પરિપ્રેક્ષ્યમાં ત્યાંના ખેડૂતો અને રહીશો પરેશાન છે. તોએ તાત્કાલિક તંત્રને નોંધ લઈ તુરંત સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ શકે તેમ છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. અહીંયા જીસીબીથી દબાવેલ છે, એટલે આમાં દબાણથી પાણો કોક ગરી ગયેલ છે. કોઈ હાજર નહોતું, ત્યાં પાઇપ ફાટી ગયેલ છે. ગામની પાઇપ છે પાણીની. પાણી ધોધ અહીંયા નીકળી જાય રૂ. આ નીચેના ભાગમાંથી પીવાનું પાણી બધું અહીંયાથી નીકળી જાય છે. જીસીબી વાળો કોક કરે હાજર નહીં હોય ને હાણીને ભાગી ગયેલો છે. આ સીધાડાવાળી પાણી પુરવઠાની પાઇપ છે. આ કેનાલ ઉપરથી આવી જોઈ. આ પાઇપ રહી અંદર જાય રહી. અહીંયા કોઈક જેસીબી વાળો દબાવીને ભાગી ગયેલ છે, કોઈ હાજર નતા. આ પાણી બધું એનું જ છે. આ પાઇપ ફાટી એનું પાણી છે બધું. આવું બધું હોવા છતાં જોવો કામ નથી કરતા. આ પાઇપમાંથી પાણી આવે રૂબારે.